શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલક શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મેહુલ વાણંદ અને હરિહર ભટ્ટની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સ્વયંસેવકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। છેલ્લા 3 વર્ષથી આપણે આપણું હોસ્પિટલના મારફતે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ। આ હોસ્પિટલમાં આપણે બ્લડ આપવાથી જે ફાયદા છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે અહીંયા લગભગ 300 રૂપિયામાં આપણને એક યુનિટ મળે છે, જ્યારે બહાર બીજી જગ્યાએ આની કિંમત ઘણી વધારે છે। એટલે અમે દર્દીને રાહત થાય એ રીતે અહીંયા જ બ્લડ આપીએ છીએ। બીજી વાત એવી છે કે જે સિવિલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયો હોય અને એને બ્લડની જરૂર પડે તો અહીંથી એમની પાસે સ્ટોકમાં હોય તો એ બ્લડ વિનામૂલ્યે એમને આપે છે। તો આ પ્રકારનો એક સેવા અહીંયા સારી થઈ છે, એટલે આપણે દર વખતે અહીંયા રક્તદાનનો કાર્યક્રમ કરીએ છીએ। શારીરિક સ્વાસ્થ્ય માટે જે ઉપયોગી છે એવી દવાઓ લઈ અને કાર્યકર ગામે ગામ ફરે છે અને લોકોની આરોગ્યની ચિંતા કરે છે। આ બ્લડ ડોનેશન કેમ્પ એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ રેવા સેવા સમન્વય સમિતિ તરફથી યોજવામાં આવે છે અને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ આવો એક કેમ્પ રાખવામાં આવેલો છે અને એમાં ભરૂચ શહેરના મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન માટે અહીં પધારી રહ્યા છે। આ એક સુંદર સેવાકીય કાર્ય છે। રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન એ મંત્ર સાથે આ રેવા સેવા સમન્વય સમિતિ કાર્યરત છે।